ઊભો થા લે ઊભો થા. હવે ઘડીક હોવા જો ને. હું ઘડીક હોવા જો ને. કેટલા વાગ્યા ઈ તો જો. અને પેલા 4 વાગ્યાના જાગી જાતા અને તમે અત્યારે સુધી હુઈ રહ્યો. તે તમે 4 વાગ્યાના હું કામ જાગતા ઈ મને ખબર છે. હું કામ? તેલ મરસું ખાતા ભાઈ પેટમાં ગડબડ થાય ને તો ડબલું લઈને દોડતા. તમે કઈ કામ કરવા ન જાગતા. કોણે કીધું? તે હવે તો કાઈ નથી વેલા જાગતા. હવે ખીચડી ને દૂધ ખાવ તે દુના કેવા હુઈ રહ્યો. આ ઈ તારું હાસું. પેલા એની છે ને તેલ મરસું ખાતા પેટમાં ગડબડ થઈ જાતી ને એટલે વેલા જગાઈ જાતો. ઈ તારું હાસું. ખસ આમ ખસ માથું દુખે છે બેહવા દે. લે મમરાભાઈ હું આમ માથું પકડીને આવ્યા? ભોળા દાદા કોને ખબર હવારનું માથું દુખે છે. યા મમરાભાઈ તમે તે સા પાણી નહીં પીધા હોય એટલે માથું દુખતું હોય. ઈ હાસો તારું સા નથી પીધી હવારમાં. લે સા તો આમથી આલી આવે. ક્યાં? આમ જવાન બકુલભાઈ દૂધની થેલી લઈને આલી આવે. લે હા. લે અત્યારમાં બેસી ગયા. તો એની તો બેઠા તો હોય ને. તું બે બે. અરે ના રે ના, હજી તો સા પીવાની બાકી છે. હું હમણાં સા પીને આવું પાછો હો. ભોળા દાદા સા પાણી તો આપણે બાકી જ છે. કે આપણે બાકી જ છે ને. તે હાલો ને મમરાભાઈ બકુલભાઈ દૂધની થેલી લઈને ગયા છે ને સા પાણી ન્યા પી આવી. હાલો હાલો. એ ભોળા દાદા ઉભા રહ્યો. ઈ આપણને ભાળી જાય ને તો સા પાણી નહીં બનાવે. એની વાહે હંતાતા જાય એને ખબર ન પડે ને એમ. આ ઈ હાસું. હાલો હાલો. હાલો હાલો. લે આ વળી કોનો પાછો ફોન આવ્યો? સૌ નો ફોન. હા સૌ. બાંગુ નાખો મને એને ખબર પડી જાય ભોળા દાદા. એ મમરાભાઈ એને કાંટો વાગ્યો એટલે બાંગુ નાખે ઈ. પણ ભલે ને વાગ્યો કાંટો મને વાગ્યો ને. સા નથી પીવાની. ભોળા દાદા થોડુંક સહન કરજો. કાઈ બાંગુ નો નાતર કરે એને ખબર પડી જાય ને તો પછી સા પાણી નહીં બનાવે કાઈ નહીં કરે આપણને તગડી મૂકશે ખોટા. હવે કાઈ બોલતા નહીં. પણ મમરાભાઈ જોવો તો ખરા બકુડો ઊભો કે વયો ગયો. હાય ભોળા દાદા હું જોઈ લઉં શેક ગયા એમ. ભોળા દાદા હા ફોનમાં વાતું કરે છે ઈ. વાતું કરે? હા પણ બધું વસ્તુ એક હારે મગાવી લેતી હોય તો. હવે હું ઠેઠ આપણા ઘર પાસે પગો આવ્યો, અર્જત પગી ગયો તો મારે ઠેઠ ગામમાં હાબુ લેવા હાટું થઈને પાછું જાવું. એ નાના પછી હું લઈ જાય હાના. ભોળા દાદા હા કાંટો દુખતો ના ને બહુ. કાંટો દુખે છે તો સા પાણી નથી પીવાના. હાલો ને ભોળા દાદા વૈયા જાય મને માથું દુખે છે સા પાણી પી. હાલો વાતું ન કરો. હાલો હાલો. આ ગેટ કોણે ખોલી નાખ્યો? બંધ કરું કે ન કરું? પણ ભોળા દાદા તમે વાડમાં હું કામ હંતાવ? તો મારે ક્યાં જાવું? આ મમરાભાઈને આડા હંતાઈ જતા હોય તો તોય તમે ન દેખાવ. એટલે હા ઈ વાત તો સાચી. આપણે બે મમરાભાઈ ની આડા હંતાઈ ગઈ પછી ક્યાં આપણે દેખાવાના? મમરાભાઈ એક હંતાઈ તોય હાલે. એ હા ભાઈ હા તમે દેખાડો કરો મને. ભાગ્યા. હે આવડા તો તણે વાહે આવે છે. હું સા પીવા આવતા લાગે. ભાગવા દે. એલી ભાઈ જલ્દી આલે આ સાન મોરસ. અલે હા બોનું મોઈક ના ગોદડા મોઈક ઓલા ભોળા દાદા મમરાભાઈ બધા ઘરે આવે છે. સા પીવા અંદર લઈ જા. કેતી નહીં. બકુલભાઈ ક્યાં ગયા? બહાર નીકળો બહાર. યા મહેમાન આવ્યા ઘરે. બે હોને ક્યાં ગયા છે? ક્યાં ગયો હોય? આપણે એની વાહે આવ્યા. અરે અરે દાદા એટલી વારમાં ગયા ક્યાં? કોઈને બેલ માર્યો? ઓય બાબા ખાટલા હેઠે હંતાઈ ગઈ સા પીવા આવ્યા ને. જો તો ખરા સાહેબ આવી પડે તો ખાટલા હેઠે હંતાઈ ગયા લ્યો. તો બોલો જા તમે વાહે આવતા હતા. તો તે પણ હજી તો હું પહોંચ્યો છું. ક્યાં સા બનાવી છે? તો એની સા પીવા આવ્યા. સા મુજ. તે સા હું બનાવી નાખો. ઓય બાપા તું સાનો માનો બેય ને આ એનું ઘર છે ઈ સા બનાવશે. બોલો જો તમે તો ન્યાથી હું દૂધની ચાલી લઈને ન નીકળ્યો હોત તો સારું હતું. લે બે તો કાંટા ખાધા સા પીવા હાટું થઈને તો. પીવી જ પડશે એમને સા. સા પીવાની છે ને. તો એ 4-5 રૂપિયા બી સા મોઈ કવે બીજું હું. બકુડા હા કેજે સાની ભૂકી વધારે નાખે કડક. હે હા કડક સા પીવો તમે. તો આપણે તો ભોળા દાદા દવા વળી પડી કે મહિનો હાલે ને. ઓય બાપા અહીંયા હરખું બોલતા શીખ ને. વાંધો નહીં આમ જો કડક ને મીઠી બનશે તમ તારો. હા અને પાછો સા એકલી પી લેજે. ગાંઠિયાનો વેન ન કરતો. અહીંયા કાઈ ગાંઠિયા નહીં આવે. આ તો આપણે ને વાડીએ સાન ગાંઠિયા આવે. હવે આપણે ક્યાં સાન ગાંઠિયા ખાવી રોટલો ને સા ખાવી. ઓય બાપા હરખું બોલતા શીખાય. જ્યાં જઈને ને હરખું બોલવાનું હોય. તું જ આવડે ખબર પડે ને. બકુલભાઈ હા થોડું ભૂકી નાખવાનું વધારે કહેજો ને. મને હવારનું માથું દુખે ને કડક ને મીઠી સા પીવું ને તો માથું તો મટી જાય. આ કહી દઉં સૌ એક થોડીક ભૂકી વધારે નાખશે. હું હા બકુલભાઈ થોડીક ભૂકી વધારે નાખવાનું કહેજો. મારે ઊંઘ ઉડી જાય ને. તો તમારે બધાને સા પીવાની બાકી જ છે. તો બોલો લ્યો હે વાંધો નહીં યાર તમે જો ભૂકી છે ને
તગલો કરી દઈ હું એકલી ભૂકીને ચા પીવા હું બસ ભૂકી વધારે નાખીને કડક ને મીઠી ચા બનાવો તે બને છે ભોળા દાદા હમણાં બને ને એટલે આવી જાહે ચા પણ બકુલભાઈ તમે અહીંયા ઊભા છો તો ખરા બની ગઈ કે ઈ તો જોઈ આવો. એ આ હારું જો કેટલી વાર છે બસ જોન ચા બને જ છે ભૂકી ક્યાં પડી આ પડે આલ્યો અરે સાની ભૂકી નથી કહેતો હું કપડા ધોઈને ભૂકી ક્યાં પડી ઈ તો આ પડે તે પણ શું કરવી છે સામાં નાખવી હવે કપડા ધોવાનું ભૂકી સામાન નખાય તમે તે પણ તે પણ કારું નહીં તણે કે ભૂકી વધારે નાખજો એકવાર ભૂકી નાખી દઉં ને તો ખબર પડે ને બીજી વાર આવે તો નહીં તે પણ ઈ તો આ ભૂકીનું કહેતા હોય આ તો એ ભૂકીનું કહેતા કે મમત આવે તો હું એકવાર છે ને આ ભૂકી નાખી દેવા દે ફરી વખત આવે જ નહીં પછી પણ મારા કપડા ધોવાના બાકી છે આ ભૂકી કેમ તમે બગાડો છો તો કપડા ધોવા હું તને બીજી 10 રૂપિયાની ભૂકી લાવી દે 10 રૂપિયાની ભૂકી બગડશે ને ઈ પોહાશે રોજ આવશે 50 રૂપિયાનું સા મરસનું દૂધ મારે ક્યાંથી લાવવું તો નાખી દેવા દે જો તો હું પણ એવું ન કરાય એમ પણ તો રોજ આવશે તું સા પાઈશ 4 વર્ષના દૂધ લઈ દેશો તો હું તો રોજ ચા બનાવી દઈશ બોલ તો રોજ મારે ક્યાંથી લઈ દઉં હવે એકવાર ઉકળા ને એટલે લઈને આવી તું આવ્યા લે બકુડા ચા બની કે નથી બની એ બને છે એટલે ચા બનાવો દૂધ પાક બનાવો કેમ કેમ હું અત્યારે તો દૂધ પાક બની ગયો હોય તે પણ ભૂકી ઉકળે છે આ બસ ભૂકીને ઉકળવા દે ભલે વાર લાગે લ્યો આવી ગઈ સા લ્યો મમરાભાઈ જો ભોળા દાદા તમે પેલા કેટલી પકડો સા મને આપો. હા લ્યો મમરા લે તું લઈ લે બસ બસ મમરાભાઈ ને આપો ને વધારે એને માથું દુખે. અલ્યા હા લ્યો મમરા ભાઈ લ્યો બસ ભોળા દાદા બસ. બકુલભાઈ આ સામાં કાંઈક ફેર હોય એવું લાગે છે. કેમ કાંઈક ટેસ્ટ બીજો આવે છે. તે ભૂકી વધારે નાખી એટલે મમરા ભાઈ ભૂકી વધારે નાખીને એટલે તમને એવું લાગતું હશે ઈ હાસો ભોળા દાદા. અલે બકુડા પાછો મુચ્ચાવ તો નહીં હા તે અહીંયા મેં રાખું તમ તારે હજી પીવી હોય ને તો કેજો બીજી ઘરમાં ચપેલી ભરીને પડીશ ને હું મજા આવી ગયો હો લે ભોળા દાદા તમારા મોઢામાં તો ફુગા ઉડ્યા. તે તારા મોઢામાંથી ફૂગા ઉડ્યા હે હા મમરા ભાઈ તમારા મોઢામાંથી ફૂગા ઉડે ગોટા ગોટા ચડાવ્યા હું હે બકુલભાઈ કઈ ભૂકી નાખી હતી સામાં તમે? એ કપડા ધોવાની હે તો તમે કીધું તો ખરું કે ભૂકી વધારે નાખજો તો પછી આવડી મોટી થેલી હતી ને નાખી દીધી બધી ઈ ભૂકી નાખવાનું નહોતું કીધું અમે તો સાની ભૂકી નાખવાનું કીધું તું. હવે તમે કહેતા હતા ભૂકી વધારે નાખજો મેં તો નાખી એ બકુલભાઈ હવે કાંઈક ખાવાનું લાવો તો આ ભૂકી ની ઓલું ઓછું થાય એટલે તું ગળામાં એકલું બળવા મળ્યું. એક કામ કરો હા હાબુ નાખીને શરબત પીવું તો ભૂકી ધોવાઈ જાય હા હું થોડો નાખીને શરબત પીવાનું હોય તું તે દળિયો એવું બનાવતો ના ના ભાગો ભોળા દાદા ભાગો. લાગો ઉભા રહો લા ઉભા રહ્યો હાબુ વાળું શરબત તો પીતા જાવ બોલો યો ભૂકી વાળી ચા પીને વહી ગયા ને હાબુ વાળું શરબત પીવા ન ઉભા રહ્યા